કાકા હા આપણા સ્ટાફમાં આજે મધુભાઈ બહુ રડતા હતા. કેમ લા? એ કે મારી વાઈફ મને ઘરનો નોકર સમજે છે. તેને કે ફાવટ આવી ગયો તો સોસાયટીમાં 2-4 ઘરના કામ લઈ લે. અલા એવું હોય યાર, તમે તો ખરા માણસ તો. તો હું લા, બધે એવું જ છે લા ભાઈ. હવે એમ બધું આવું જ હોય લા. શરૂઆત કેવી થાય, સાંભળો છો, ત્યાંથી બેરા થઈ ગયા છો, એ લેવલ પર જાય. શરૂઆતમાં કે તમે રહેવા દો, કેવું 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 કે તમે રહેવા દો, હા પછી મહેરબાની કરીને તમે રહેવા દો. અત્યારે હવે ચેન્જ આવેલા. પેલા કેવું હોય, માની જા, પછી તેલ લેવા જા. આખું બહુ મોટું હોય એટલે તું પાણી જાય એટલે ખ્યાલ આવે. ના બરાબર છે, હું આઈ એગ્રી વિથ યુ. સૌથી આમ આઝાદી પહેલાની ચવાયેલી જૂની સલાહ આપી દઉં. હા બોલ. લાંબુ અને સુખી જીવવા માટે ખોરાક તમારો અડધો કરો, પાણી 2 ગણું કરો, કસરત 3 ગણી કરો, હસવાનું 4 ગણું કરો, અને વાઈફનું માનવાનું 100 ગણું કરો. હા. બરાબર ને? તમે તો યાર આખું આ વસ્તુમાં તો પીએચડી, તમે ખડતલ થઈ ગયા છો.